શું લાગે છે આગામી સમયમાં તમારા જે અત્યારે જે પેલા ચૂંટાયેલા પ્રતિનિધિઓ હતા એમનું કામકાજ કેવું લાગે છે ને હવે આગામી સમયમાં કયા પક્ષ તરફ જવાની અમને તો બેન હવે એવું દેખાય છે કે જે વખતે અમે કર્મચારીઓ જે બધાને છૂટી છે ને એ થાકી ગયા એટલે હવે એને આરામ દેવો છે, નવું પરિવર્તન લાવવાની ગણતરી છે. પરિવર્તનનો પવન કઈ દિશા તરફ, કોંગ્રેસ કે આમ આદમી તરફ જ છે. કામ કરે ઈ નેતા. હવે ઓલા બે થાકી ગયા છે એટલે એને રજા દેવી છે. અત્યારે તો જે વાહ વાહી છે ને આમ આદમી પાર્ટીનો પરિવર્તન લાવવાની વાત છે કે વિસાવદરવારી કરો. આ લોકો થાકી ગયા છે, અમે થાકી ગયા છે એનાથી. અમારે નવા લેવું પણ તાનાશાહી રાજ કાયમી લોકશાહીમાં હાલે. અંગ્રેજોના વખતના કાયદા હજી હલાવે પાછા કેબિનેટમાં એમ કહે કે અમે કાયદા નાબૂદ કરી રહ્યા છે. હજી ખેડૂતોનું પછી હેરાન જ કરવાનો, અત્યાચાર જ કરવાનો. અત્યારે ખેડૂતોની પરિસ્થિતિ અત્યારે બહુ બેકાર પરિસ્થિતિ છે. અત્યારે ખેડૂતોની બેકાર પરિસ્થિતિ છે. તમે માર્કિંગ કરો કે મોંઘવારી 2014માં હતી એના કરતાં 3 ગણી થઈ ગઈ. જે ખેડૂતોને માવજત કરવી છે એના ખર્ચા તમે હિસાબ કરો, ખાતર, બિયારણ, મજૂરી, ઓજારના ખર્ચા, ડીઝલના, તો એમ સામે પોષણ ભાવ તો છે નહીં. તો એ લોકો કમળગઠાઓને ખબર નથી પડતી કે ભાવ વધારવા જોઈએ. બધી જગ્યાએ ટોટલી ધંધામાં રેશિયો ઊંચો ગયો ભાવનો, તો ખેડૂતોને કેમ નહીં? સોના ચાંદીના ભાવ વધે છે પણ મગફળીના ને ઘઉંના નથી. મગફળીના ભાવ વધે બરાબર છે, વેપારી પાસે જાય પછી વધે માર્કેટમાં. ખેડૂતો પાસે હોય ત્યારે વધતા નથી અને ટેકાનું બાનું કાઢીને થોડોક મીડિયમ ભાવ ખરીદી લે, પછી અહીંયાથી ભાવ ચડાવે તો ખેડૂતે શું ગુનો કર્યો?